પહેલા ભાજપ આગળ, ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી અને આ સીધી ટક્કર દેખાઈ રહી છે. હવે આંકડો પહોંચ્યો છે. એ પહેલા 8મા રાઉન્ડમાં 705 મતથી આમ આદમી પાર્ટી આગળ હતી. હવે 9મા રાઉન્ડમાં અંતે વિસાવદરમાં સૌથી મોટો ઉલટફેર કહી શકાય. આ જનાદેશ આમ આદમી પાર્ટી 2478 મતથી વિસાવદરમાં આગળ દેખાઈ રહી છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર એ પ્રકારની પરિસ્થિતિ છે અને આમ આદમી પાર્ટી હાલ 9મા રાઉન્ડમાં આગળ દેખાઈ રહી છે. જોકે 11-12મા રાઉન્ડ આસપાસ એક થોડું અનુમાન આપણે લગાવી શકીશું કે ક્યાંની શું પરિસ્થિતિ છે, વિસાવદરમાં કઈ પાર્ટીની શું પરિસ્થિતિ છે. ત્યારે આમ આદમી પાર્ટી હાલ 2478 મતથી આગળ દેખાઈ રહી છે. ફરી એકવાર રાજકીય વિશ્લેષક, માફ કરશો, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે. એમની પાસેથી જાણીશું. જગદીશભાઈ, આપ શરૂઆતથી જે કહી રહ્યા હતા અને સાથે સતત વાતચીત થઈ રહી છે એ પ્રકારે રસાકસી ભર્યો જંગ હવે આમ આદમી પાર્ટી આગળ દેખાઈ રહી છે. પરંતુ આ તમામની વચ્ચે લોકોએ તો એ પાઘડી સાચવી લીધી છે, માન આપી દીધું છે, મતો કરી દીધા. હવે લોકોના કામને લઈને સૌ કોઈની નજર ત્યાં છે. એ પેરિસ જેવા રસ્તા હોય કે પછી બીજા કોઈ કામ કરવાના હોય. પણ એના વિશે કહેવું થોડું વધારે પડતું જલ્દબાજી થશે. કારણ કે હજી આ તમે જેમ કહો છો 9મો રાઉન્ડ છે અને 2000 મતથી એમ કે આમ આદમી પાર્ટી આગળ છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ 21 રાઉન્ડ છે, 21 અને અત્યારે 1/3 માં આપણે આવ્યા છીએ. 9 રાઉન્ડ એટલે 1/3 જેવું છે. 9 દુ 18 ને હજી બીજા બધા બાકી છે. અને એમાંય મેં આપણે કીધું તેમ અમુક વિસ્તારોમાં અમુક પક્ષ કે વ્યક્તિ એની બહુ મોટો પ્રભાવ છે. એટલે એમાં જબરો ઉલટફેર આપણને જોવા મળી શકે. પરંતુ આપણે જેમ કીધું તેમ બરાબર છે, 12-13 રાઉન્ડના અંતે આપણે કશાક નિષ્કર્ષ પર આવી શકીએ તેમ છીએ. અત્યારની સિચ્યુએશન જોતા કોઈને હજી શ્વાસ નીચે બેઠા નહીં હોય. કિરીટભાઈ પટેલ હોય યા ગોપાલભાઈ ઇટાલિયા હોય. અગર કોઈ શાંતિથી બેસી શકે એમ હોય એનું નામ છે નીતિનભાઈ રાણપરિયા. એને ખબર છે રિઝલ્ટ શું છે તે. એ બિલકુલ નિશાંત, જેને થર્ડ એમ્પાયરની જેમ આ આખો માજરો જોઈ રહ્યા છે. રસાકસી મુખ્યત્વે તો કિરીટભાઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે છે. અને જે માર્જિન આપણે જોઈ રહ્યા છે એ T20 જેવું માર્જિન છે. આખું વિસાવદરની સમૂચું ગુજરાત અત્યારે અગર ક્યાંય નજર માંડીને બેઠું હોય તો એ વિસાવદરની ચૂંટણી ઉપર છે. જી જગદીશભાઈ, આપ જોડાયેલા રહેજો. જગદીશભાઈ રાઉન્ડ આગળ વધતા જશે. જગદીશભાઈ, આપ જોડાયેલા રહેજો. વિસાવદરથી હાલ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે, ભાવેશ સોંદરભાઈ. એમની પાસેથી માહિતી મેળવી લઈએ હાલની ત્યાં પરિસ્થિતિ શું છે. ભાવેશ, બરાબરનો રસાકસી ભર્યો જંગ છે અત્યારે. આખા ગુજરાતની નજર ત્યાં છે વિસાવદરમાં. પરિસ્થિતિ શું છે, એ શું ઉમંગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે બંને પાર્ટી અને કાર્યકર્તા અને તમામ લોકોનો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ છે તે ધીમે ધીમે હાલ જાહેર થઈ રહ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં 9મો રાઉન્ડ છે અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેઓ આગળ ચાલી રહ્યા છે. અંદાજિત 2400 મતો કરતા વધારે લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના વલણની વાત કરવામાં આવે તો 1 થી 4 જે રાઉન્ડ હતા તેમાં 1 થી 4 રાઉન્ડમાં જે કહી શકાય છે કે ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળ્યા હતા. ત્યારબાદ 4 થી 8 રાઉન્ડમાં કિરીટ પટેલ છે જે ભાજપના ઉમેદવાર છે તેમની જે લીડ છે તે વધી હતી. ને હાલ જે 9મા રાઉન્ડની વાત કરવામાં આવે તો 9મા રાઉન્ડમાં પણ જે લીડ છે તેમાં વધારો થયો અને ત્યારબાદ હવે 10મા રાઉન્ડમાં પણ જે ગોપાલ ઇટાલિયા છે તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે કે સતત જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થઈ રહ્યો છે. શરૂઆતના જે ગામોની વાત કરવામાં આવે તો જૂનાગઢની આસપાસના તાલુકાના જે ગામડા હતા, જે વિસાવદર જે તાલુકામાં આવતા હતા, તે ગામડાઓમાં જે મતદાનની પેટીઓ છે તે સૌપ્રથમ ખુલી હતી. પરંતુ હવે જે ભેસાણ અને વિસાવદર તાલુકો છે ત્યાંના જે આ મત પેટી છે તે ખુલી રહી છે. એટલે કે ધીમે ધીમે આમ આદમી પાર્ટીના જે મતદારો છે તેમાં વધારો થયો છે, લીડમાં વધારો થઈ રહ્યો છે. ચોક્કસથી હજુ પણ 14 રાઉન્ડ સુધી આ મતગણતરી ચાલશે. પરંતુ 9મા રાઉન્ડમાં હાલ જે 10મા રાઉન્ડમાં અને 9મા રાઉન્ડમાં પણ જે પ્રમાણે લીડ નીકળી છે એ પ્રમાણે 10મા રાઉન્ડમાં પણ લીડમાં આમ આદમી પાર્ટી છે તે સતત આગળ જોવા મળી રહી છે. મોટી લીડ જે છે તે આમ આદમી પાર્ટીને મળી રહી છે. રસાકસી પહેલાથી જ જોવા મળી રહી હતી, કારણ કે જે પ્રમાણે પેટા ચૂંટણી યોજાઈ છે, ઇતિહાસની વાત કરવામાં આવે તો 2012થી આ બેઠક ઉપર ભાજપ દ્વારા સતત સત્તા મેળવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ બેઠક જીતવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેઠક છે તે 2012થી ભાજપ જીતી શકી નથી. એવામાં પેટા ચૂંટણી થઈ હતી અને પેટા ચૂંટણીમાં પણ 10મા રાઉન્ડમાં જે પ્રમાણે
રિઝલ્ટ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી સતત આગળ ચાલી રહી છે. જી રાધા. ઓકે ભાવેશ, આસપાસ જે લોકો છે એમની સાથે પણ એકવાર વાત કરી અને તેઓ શું કહી રહ્યા છે એ પણ તમામ માહિતી પહોંચાડવાનો આપ પ્રયત્ન કરજો કે અત્યારે હાલની આ વિસાવદરની પરિસ્થિતિ છે, રસાકસી ભર્યો જંગ છે, તો ભાવેશ લોકો અત્યારે છે ત્યાં આસપાસ એમની સાથે એકવાર વાત કરવાનો પ્રયત્ન કરો, તેઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી રાધા, હું જે આ મત ગણતરી જે કેન્દ્ર છે ત્યાંના બહારના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે પ્રમાણે હાલ જે આ કૃષિ યુનિવર્સિટીની અંદર આ મત ગણતરી કેન્દ્ર છે તે રાખવામાં આવ્યું છે, એટલે કે ચોક્કસથી લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. જ્યારે આ બહારના દ્રશ્યો છે, બહારના દ્રશ્યોમાં પણ જે ગણતરીના લોકો છે તેમને જ અંદર આવવા મળ્યું છે, અને જે ભાજપના ઉમેદવાર છે તેઓ પણ નથી આવ્યા, અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેઓ પણ અહીંયા મત ગણતરી કેન્દ્રે નથી આવ્યા. માત્ર એક જ ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ અંદર આવ્યા છે અને હાલ મત ગણતરી સેન્ટર ઉપર તેઓ છે. હાલ જે પ્રમાણે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક તેમની લીડમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે સતત જે પ્રમાણે જે લોકો છે તે જે ગણતરીના લોકો છે તેમને જ અંદર આવવા દેવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે, કારણ કે કૃષિ યુનિવર્સિટીના દ્રશ્યો છે અને ત્યાંનું આ વાતાવરણ છે. હાલ તો જે પ્રમાણે સતત જે છે આપણે જે લોકો છે, શું નામ છે ભાઈ તમારું? મહેશભાઈ અણગણ. મહેશભાઈ, શું લાગે છે અત્યારે પરિણામ જેમ જે વળી રહ્યું છે, શરૂઆતમાં શું વલણ હતું ને અત્યારે શું વલણ? શરૂઆતના જે ગામ હતા એ બીજેપીનો પ્યોર ગઢ હતો અને એની અંદર જે અપેક્ષા અમને હતી એના કરતા પણ ખૂબ સારા એવા મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. ત્યાં 5-6 હજારની લીડ બીજેપી લઈ જશે એવી અમને હતું, પરંતુ આમ આદમી પાર્ટી ઉપર એ વિસ્તારની તમામ જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને એના થકી ત્યાં એ બીજેપી લીડ મેળવી શક્યું નથી. કયા કયા ગામ છે આવા? વડાલ હતું, ચોકી છે, રાણપુર છે, બિલખા છે, આ બધી જગ્યાએથી અમને ખૂબ ઓછી ઉમ્મીદ હતી, પરંતુ વિશ્વાસ મૂક્યો છે જનતાએ. એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ, એમને વંદન કરીએ છીએ કે જેમને એક નવ યુવાન ઉપર આ વિશ્વાસ મૂક્યો છે અને એની અંદર ખરા ઉતરશે. 10મા રાઉન્ડના અંતે કેટલી લીડ અત્યારે છે? અત્યારે 10 રાઉન્ડ પૂરા થયા છે. 4130 મતની લીડથી ગોપાલભાઈ ઇટાલિયા આગળ વધી રહ્યા છે. તમે સ્થાનિક છો એના, શું કહેશો જો પ્રમાણે હવે જે 2012 થી આ જીત ભાજપ જીતી નથી શક્યું બેઠક, અને હવે આ ધીમે ધીમે લીડ આમ આદમી પાર્ટી? આ બેઠક પણ ભારતીય જનતા પાર્ટી હારી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાને મત આપનારી વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય અને ભેસાણની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને એક આ લડાયક યુવાનને આપ વિધાનસભામાં મોકલવા જઈ રહ્યા છો એમની પણ અમને સૌને ખુશી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે સતત જે હવે લીડ છે તે વધતી જઈ રહી છે, આમ આદમી પાર્ટીની સતત લીડ છે તે વધી રહી છે અને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓકે ભાવેશ, આપ જોડાયેલા રહેજો, તમામ માહિતી અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. હવે એકવાર કડીનો શું માહોલ છે એના પર પણ તાગ મેળવી લઈએ. દીપક આપણી સાથે જોડાયા છે. દીપક, વિસાવદરમાં તો એ રસાકસીનો જંગ બરાબરનો જામ્યો છે, હાલ કડીની શું પરિસ્થિતિ છે? ત્યાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? લોકો સાથે કોઈ વાતચીત થઈ, તેઓ શું કહી રહ્યા છે? શું પરિસ્થિતિ દીપક? જે પ્રકારે કડી વિધાનસભા પેટા ચૂંટણીને મતગણતરી ચાલી રહી છે, 10મા રાઉન્ડ પત્યો છે અને 10મા રાઉન્ડના અંતે ભાજપ જે છે તે લીડ કરી રહ્યું છે અને ભાજપની લીડની વાત કરવામાં આવે તો 15,790 મતોથી ભાજપના જે રાજેન્દ્ર ચાવડા છે તે આગળ જોવા મળી રહ્યા છે. 10મા રાઉન્ડની વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે રમેશ ચાવડા છે તેમને 27,069 મત જે છે તે મળ્યા હતા અને 10મા રાઉન્ડમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાને 42,859 મત મળ્યા હતા, એટલે કે જે કુલ લીડ છે તે 15,790 ની જોવા મળી રહી છે. એટલે કે કડી વિધાનસભાની અંદર ભાજપ જે છે તે સતત આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસની લીડ જે છે તે ઘટી રહી છે. એટલે કે ક્યાંક જે 10મા રાઉન્ડના અંતે વાત કરવામાં આવે તો 15,000થી પણ વધુ મતોથી ભાજપ જે છે તેના રાજેન્દ્ર ચાવડા તે આગળ જોવા મળી રહ્યા છે. એટલે કે વિસાવદરની વિરુદ્ધ દિશાએ જો જોવામાં આવે, વિસાવદરમાં આપ પણ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે અને કડીની વાત કરવામાં આવે તો કડીમાં રાજેન્દ્ર ચાવડા જે ભાજપના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. 10મા રાઉન્ડના અંતે પણ તેમની લીડ જે છે તે 15,000થી વધુ જોવા મળી રહી છે. એટલે કે કડીની અંદર રાજેન્દ્ર ચાવડા જે છે તે અત્યારે 10મા રાઉન્ડના પણ અંતે પણ આગળ જોવા મળી રહ્યા છે.
ઓકે દીપક, આપની પાસેથી પણ તમામ માહિતી મેળવતા રહેશું. આપ તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. ત્યારે કડીમાં ભાજપને સતત લીડ મળી રહી છે, ત્યારે વિસાવદરની વિરોધમાં આ પ્રકારનું દેખાઈ રહ્યું છે એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે કડીમાં ભાજપ માટે બિલકુલ અઘરું નથી. ભાજપના ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા છે. કડીમાં ભાજપના ઉમેદવાર કે જેઓ રાજેન્દ્ર ચાવડા, જેઓ સતત આગળ ચાલી રહ્યા છે. 12,000 આસપાસની તેમની લીડ હવે 13,194 આસપાસે પહોંચી છે અને હવે આ બેઠક 15,790 પર આવીને પહોંચી છે. ફરી એકવાર જગદીશભાઈ પાસે જઈશું. જગદીશભાઈ, કડી અને વિસાવદર બંનેની હાલની પરિસ્થિતિ આપણે જાણી સમજી. વિસાવદરની વાત કરીએ, ત્યાંના ગામડા એ વિસ્તારની પણ વાત થઈ, તો તમને શું લાગે છે કે આ વિસ્તારો ગામડામાં કયા એવા વિસ્તાર કે જેને નિર્ણાયક ભૂમિકા ભજવી હોય એ ભારતીય જનતા પાર્ટી માટે કે પછી આમ આદમી પાર્ટી માટે? ખોરાકના પત્ની જસુમતીબેન ખોરાકનું પિયરનું ગામ કહેવાય છે. હવે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને એની સામે ગોપાલને 950 મતની લીડ મળી હતી વડાલથી. એટલે આપણે એક ગામડામાં કહેવત છે કે કાકોને જુઓ ને તો આખું કુટુંબની ખબર પડી જાય કેવું હશે. એમ વડાલમાં જેની લીડ નીકળે તો આખી પાતળી પણ એ જ પરિસ્થિતિ જળવાઈ રહે એવું અત્યાર સુધીનું સમીકરણ કે છે. તો વડાલ, જેમ કે મેં આપને કીધું તેમ, જસુમતીબેન ખોરાકનું પિયરનું ગામ છે. ત્યાંથી તો ભારતીય જનતા પાર્ટીની લીડ નીકળવી જ જોઈએ, કારણ કે એ ભાજપનો ગઢ ગણાય. સવજીભાઈ ખોરાક આપણે બધા જ જાણીએ છીએ. આપણે બહુ ઉતાવળે એને ખોઈ દીધા, કુદરતે છીનવી લીધા. એનો બહુ મોટો પ્રભાવ હતો. એ જ ગામમાં જો ગોપાલ ઇટાલિયાને 950 મતની લીડ મળી હોય તો આપણે જાણીએ કે ભવિષ્યમાં શું થઈ શકે. પરંતુ કોઈ પણ કન્ફ્યુઝન આમાં, કોઈ પણ વિશ્લેષક થી માંડીને રણનીતિકાર એ આ કન્ફ્યુઝન પર આવી શકે તેમ નથી. T20 ની મેચ જેવું છે. છેલ્લા દડે કોઈ પણ સિક્સર મારે તો ટ્રોફી એના પક્ષે જાય એવી સ્થિતિ તો છે. પરંતુ અત્યારની તમને કહું, વિશ્લેષણ કરવું તો એ ચોક્કસ કહી શકાય કે જેટલું પણ ગોપાલ ઇટાલિયાની ફેવરમાં જેટલી પણ વાતો હતી એમાં જે આ કસોકસ ચાલુ જાય છે એ એમ બતાવે છે કે સોશિયલ મીડિયાની વાત જુદી છે અને બૂથનું મેનેજમેન્ટની જુદી વાત છે. અને ભારતીય જનતા પાર્ટી માટે પણ એ આત્મચિંતનનો વિષય છે કે 3 દશકાથી તમારી સરકારને અડધી પડધી સરકારે વિસાવદર ખૂંદી માર્યું હતું. તેમ છતાં જો આટલી કસોકસ તમારે ચાલવું પડતું હોય તો એનો અર્થ એમ છે કે સરકારની જે કાંઈ કામયાબી પોતે ગણાવે છે જનતાના ગળે બરાબર ઉતરી નથી. એટલે ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ આ બંનેની અત્યારે એસિડ ટેસ્ટ એટલે કસોટી થઈ રહી છે. અને વિસાવદરની જનતા જે છે આઇકોનિક કહી શકાય લોકતંત્ર માટે થઈને કે ક્યાંય કોઈ વાદ ન્યા ચાલતો નથી. પક્ષવાદે નહીં, પરંપરાવાદે નહીં, જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ નહીં, પ્રદેશવાદ નહીં કે વંશવાદ નહીં. ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ છે, તમે તમારી કાબેલિયત પુરવાર કરો અને મેરિટ્સના આધારે વિધાનસભામાં જાઓ. વિસાવદરની જનતાને હંમેશને માટે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સરકાર વિરોધી મત આપવા માટે થઈને વિસાવદરની જનતા પંકાયેલી છે. ત્યાં કિમલોપે જીતે છે, અપક્ષે જીતે છે, આમ આદમી જીતે છે, જીપીપી જીતે છે, ભાજપ જીતે છે, કોંગ્રેસ જીતે, બધા જ પક્ષો ત્યાં જીતી શકે. કારણ કે ત્યાં એક માત્ર મેં આપણે કીધું તે માપદંડ શું છે? મેરિટ્સ. તમે ખેડૂત હોવા જોઈએ યા ખેડૂત ના હોવા જોઈએ, બેમાંથી એક. તમે ખાલી સુટેડ બુટેડ હોય જેમ કે કેશુભાઈ પટેલ તો એ સ્વાભાવિક જ એક ખેડૂત નેતા, બિલકુલ રાજ્ય કક્ષાનું એનું વ્યક્તિત્વ, એને જીતાડ્યું. પણ એના જ દીકરા ભરતભાઈ જયારે ચૂંટણીમાં ઉભા તો વિસાવદરની જનતાએ કીધું સોરી, કારણ કે તમે ખેડૂત નથી, તમે સુટેડ બુટેડ છુઓ. એટલે જ્ઞાની પ્રજા ઇન્ટેલેક્ચ્યુઅલ છે. આપણે બધાએ જ્યાં સુધી 15 રાઉન્ડ સુધી, 12 કે 15 રાઉન્ડ સુધીના પરિણામો ન જોઈએ ત્યાં સુધી આવી જ ઉત્તેજના સભર ચર્ચાઓ કરતી રહેવી પડશે. જી રાધાબેન. બિલકુલ. એટલે જગદીશભાઈ, આપે જણાવ્યું એ રીતે વિસાવદરની જનતાને કોઈ કરી નથી શક્યું. એ કાબેલિયત ઉપર છે
કે જો તમે પ્રાથમિક સવાલો, જનતાના પ્રાથમિક મુદ્દાઓ છે તેને લઈને જો ત્યાં સુધી પહોંચશો તો તમને વિધાનસભા સુધી પહોંચાડવામાં આ વિસાવદરની જનતા મદદ કરશે. પછી કોઈ પણ પાછળ કેટલું પણ બળ લગાવી દેવામાં આવે તો વિસાવદરની આ પરિસ્થિતિ છે. જગદીશભાઈ, કડીની હવે વાત કરી લઈએ. કડીમાં તમને શું લાગે છે, કયા વિસ્તારમાં કયો સમાજ શું વધારે અસર કરી ગયું ભારતીય જનતા પાર્ટી માટે? જુઓ બેન, કડીમાં એક તરફા આખો જંગ છે, પહેલેથી છે ને અત્યાર સુધી છે. મેં આપને આની અગાઉ કીધેલું છે કે ત્યાં બે મુખ્ય સમુદાય છે, પાટીદાર અને ઠાકોર. હવે પાટીદારોને તો ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક માનવામાં આવે છે. ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરથી માંડીને જેટલા પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો ત્યારથી ગાબડા પડ્યા. અન્યથા ઠાકોર સમાજની એકતા બહુ પ્રચલિત હતી, પરંતુ સ્વાભાવિક છે ભાગલા પાડો અને રાજ કરો, એ રાજનીતિનો કોઈ પણ પક્ષ હોય એને બિલકુલ ફાવટમાં આવે એવી પદ્ધતિ છે. ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને પોતાના પક્ષમાં લઈ અને ઠાકોરની જે કોર વોટ બેંક જે કહી શકાય એમાં મોટું ગાબડું પાડેલું. આ તો એક ઇન્સિડન્ટ બનેલો કે વિક્રમ ઠાકોરનું અન્યાય કુદરતી થઈ ગયો અથવા તો કરવામાં આવ્યો, બેમાંથી એક ભારતીય જનતા તરફથી, એટલે એ સમાજ નારાજ છે. અન્યથા એ પણ મોટા ભાગનો જે છે એ કમિટેડ વોટર્સ કોંગ્રેસનો ગણાય, પરંતુ એમાંય કોંગ્રેસ જયારે અત્યારે ચિત્રમાં નથી એટલે મોટા ભાગના લોકો મત વેડફવાને બદલે શાસક પક્ષની સાથે જાય. પાટીદાર અને ઠાકોર સમાજ આ બેને બાદ કરતા ત્યાં માઇનોરિટીઝ, દલિત એ સમાજ પણ બિલકુલ નિર્ણાયક સ્થિતિમાં હોય છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ માઇનોરિટીઝ હવે અગાઉ જેવું કોંગ્રેસમાં આંધળો ભરોસો કરીને મત આપતા નથી. જે કેટલીક જે ઉજ્જવલા યોજના સહિતની અને ત્રિપલ તલાકની નાબૂદી ઇત્યાદિ જે કામો અને જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ એમાં કોઈ જ્ઞાતિ જગદીશભાઈ, આપને અટકાવવા માંગીશ. વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 11મો રાઉન્ડ અને આ રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 5658 મતથી હાલ આગળ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સતત પાછળ જઈ રહ્યા છે. 7 અને 8 રાઉન્ડ સુધી કિરીટ પટેલ આગળ હતા, લીડમાં હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કે જેઓ આગળ જઈ રહ્યા છે, ઇટાલિયાની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અને આ સાથે બુલેટિનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.